صل على محمد وعلى बराए खुशनबी इमाम ज़माना बुलंदतर सलवात बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सलवात रहमतुल्लाह फमन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लतुराब मक़दमिही बिदा व लानतुल्लाहि अला अदाइहिम व गासिब हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरन व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम लइन शकरतुम लअज़ीदन्नकुम व लइन कफ़रतुम इन्न अज़ाबी लशदीद। पर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु कुरान करीमनी मशहूर અને મારૂફ આયત કે જેની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે બિસ્મિલ્લાહિર रहमानिर रहीम લઈન શકરતુમ લઅઝીદન્નકુમ। અગર તમે શુક્ર અદા કરશો તો હું ચોક્કસ તમને વધારો અતા કરીશ। વલઈન કફરતુમ અને અગર તમે નાશુકરી કરશો ઇન્ન અઝાબી લશદીદ તો મારો અઝાબ બહુ સખ્ત છે, બહુ શદીદ છે। બીજાની ગ્રામી આયત કરીમાં આપણને શુક્ર ખુદા શુક્ર પરવરદિગાર બજાવી લાવવાની જે છે એ શોખ દેવડાવે છે, આપણને એને બરામાં મોટિવેશન મળે છે। આપણને ખુદાવંદ આલમ કહે છે કે તમે શુક્ર કરો, હું તમારી નેમતોમાં વધારો કરીશ। અને કોણ એવો છે કે જે વધારે નથી ચાહતો? બરાબર, દરેક ઇન્સાન જે ચાહે છે કે એને ઓર વધારે અતા કરવામાં આવે, ઓર વધારે અતા કરવામાં આવે। તો એનો સૌથી બહેતરીન, સૌથી આસાન તરીન અને ખાલી કે કાયનાતે બતાવેલો જે રસ્તો છે કે અગર તમે વધારે નહેમત ચાહતા હો તો તમે મારો શુક્ર અદા કરો। રામ ફરમાવે છે કે મન ઊતય શુક્ર ઊતય ઝિયાદત। જેને શુક્રે ખુદા બજાવી લાવવાનું અતા થયું
જેની એવી આદત છે કે એ અલ્લાહનો શુક્ર કરતો રહે છે, તો એને જ્યાદથી એ નહેમત મળે, એને નહેમતોમાં વધારો થતો રહે છે. અને નહેમતો કે જે અગર અલ્લાહ આપણને વધારે ન આપે તો ઓલરેડી જે આપેલું છે એના બદલ આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. બરાબર છે ને? કેટલી નહેમતો અલ્લાહ આપી છે. ક્યારેક આપણે ફ્રી બેસીએ અને અલ્લાહની આપેલી નહેમતોનો શુમાર કરીએ. શરીરની અંદર નહેમતો, બરાબર, આંખ, કાન, નાક, જબાન, પૂરું શરીર, દરેક નહેમત, શરીરની અંદરની નહેમતો, લીવર, કિડની, હાર્ટ, આ બધા ઓર્ગન્સ જે છે, બ્લડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેની અંદર જરા કે ફોલ્ટ આવે છે તો માણસનું જીવન જે છે એ ખરાબ થઈ જાય છે. આ નહેમતો શરીરની અંદરની, શરીરની બહારની, આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, સૂઈએ છીએ, આ તમામ નહેમતો, દરેક નહેમત અલ્લાહની જે છે એ અનમોલ છે. અને આટલી બધી અલ્લાહની અતા કરેલી નહેમતો છે કે ખુદ કુરાન કહે છે વૈન તઉદ્દુ નહેમત અલ્લાહ લા તુહસુહા. અગર તમે શુમાર કરવા બેસો તો તમે હરગીઝ જે છે એને ગણી નહીં શકો. આટલી બધી બેશુમાર નહેમતો ઓલરેડી અલ્લાહે આપી છે, તો આપણે શુક્ર ખુદા જે છે એ બજાવી લો. જરૂરી છે, જવાબદારી છે આપણી કે નહેમતોના મુકાબલામાં આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ. શેખ સાદી ફરમાવતા કે આ તો ઠીક છે, અલ્લાહે એક જબાન આપી છે, અગર આપણા શરીરમાં જેટલા વાળ છે આટલી જબાન આપણને આપી હોત ને, અને એ દરેક જબાનથી આપણે અલ્લાહનો શુક્ર કરતા હોત તો પણ જે છે એ અલ્લાહનો પૂરેપૂરો શુક્રિયા અદા નથી કરી શકતા. શુક્ર ખુદા પરવરદિગારનો કમ્પ્લીટલી કોઈ ઇન્સાન જે છે અદા નથી કરી શકતો, કોઈ ઇન્સાન. કારણ કે શુક્ર ખુદા કરવાની તૌફીક મળવી એ પણ અલ્લાહ તરફથી એક નહેમત છે. આજે આપણને સૂઝે કે મને જે આ અલ્લાહે અતા કર્યું છે એ બદલ મારે અલ્લાહનો આભાર માનવો જોઈએ, અલ્લાહનો શુક્રિયા અદા કરવો જોઈએ, એ ઇલ્હામ થવું, એ સૂઝવું, એ પણ એક અલ્લાહ તરફથી અતા હોય. મતલબ કે ટોટલી જે છે અલ્લાહનું જ અતા કરેલું છે. તો હવે આપણે કઈ રીતે અલ્લાહનો શુક્ર અદા કરીએ? પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. જુમ્માનો દિવસ છે અને જુમ્માનો બહેતરીન અમલ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઇન્સાન અલ્લાહનો શુક્રિયા અદા કરે, અલ્લાહનો શુક્ર અદા કરે. અને ના શુક્રી બંદો ક્યારે કરે છે ખબર? જ્યારે એ નહેમતને હકીર સમજે છે. કોઈ પણ એને જે નહેમત અતા થઈ છે એને એ હકીર સમજે, તુચ્છ સમજે, વેલ્યુ વગરની સમજે, તો એ ત્યારે નાશુકરી કરે છે. એ નાશુકરી કરે છે. તમે જુઓ, એક રોટલી આપણે રોજ ખાઈએ છીએ સવાર, બપોર, સાંજ. અગર ઇન્સાન ગૌર કરે એક રોટલી માટે કેટલા લોકોએ, કેટલી મખલૂકે મહેનત કરી છે, ત્યારે આપણા હાથમાં એ તૈયાર રોટલી આવી છે. બરાબર છે? ખેડૂતે જે અનાજ ઉગાડ્યું, વરસાદ નાઝીલ થયો, એ વરસાદ પડ્યો, એમાંથી જે ઘઉં ઉગ્યા, એ ઘઉં ઉગવામાં કેટલી પ્રોસેસ થાય છે? 60 દિવસ 70 દિવસ પ્રોસેસ થાય છે. ત્યાં સુધી જે એ ખેડૂત એ ઘઉંની હિફાજત કરે છે જાનવરોથી વગેરેથી. જ્યારે એ ઘઉં પાકે પછી એને લણે, પછી માર્કેટમાં આવે, યાર્ડમાં આવે, યાર્ડમાંથી માર્કેટમાં આવે, દુકાને આવે, દુકાનેથી આપણા ઘરે આવે, પછી બધા ઘંટીવાળા ત્યાં જાય સાફ થઈને, પછી એનો લોટ બને. એ લોટ પછી એમાં ઘી, તેલ, જે કાંઈ નાખવું હોય, નિમક, એ નાખીને પછી એને આગ ઉપર ગરમ કરી અને જ્યારે આપણે દસ્તરખાન ઉપર, કેટલા લોકોએ મહેનત, ફર્શથી લઈને અર્શ સુધીના લોકોએ એની અંદર મહેનત કરી. ખેડૂત લોકો ફર્શના અને અર્શના લોકો મલાયકા, જે વરસાદ નાઝીલ થયો. આ તમામ લોકોની મહેનતનો નતીજો એક રોટલી છે, જે આપણે હકીર સમજીએ છીએ. આપણે એને હકીર સમજીએ, રોટલીનો એહતરામ કરવામાં. હદીસમાં છે કે રોટલી હકીર સમજીએ એટલે તમને દલીલ આપું, આપણે રોટલીને હકીર સમજીએ છીએ કઈ રીતે? હદીસમાં છે કે રોટલી દસ્તરખાન ઉપર આવી જાય પછી કોઈ ચીજનો ઇંતજાર ન કરો, સીધું જમવાનું શરૂ કરી દો.
કારણ કે રોટલી જ છે આવી ગઈ છે. હવે તમે શાકની ને રસની ને વાટ જુઓ તો એ તમે રોટલીને હકીર સમજો. રોટલી તો એહતરામ કરો, એ આવી ગઈ. એની સામે દસ્તરખાન ઉપર કીધું અલ્લાહના રસૂલ તો સૌથી બેસ્ટ મખલુક છે, સૌથી અઝીમ મખલુક. એ દસ્તરખાન ઉપર ગુલામની જેમ બેસતા. બરાબર, તો રોટલીનો એહતરામ કરવો જરૂરી છે. એક જમાનાની અંદર હઝરત દાનિયાલ પૈગંબર થઈ ગયા. હયાતુલ કુલૂબની અંદર આ રિવાયત મોજૂદ છે. કહે છે કે હઝરત દાનિયાલ પૈગંબરને જે છે એ નદી ક્રોસ કરવી હતી. હોડીવાળો ત્યાં ઊભો હતો કિનારે. કીધું કે ભાઈ મારે જે છે એ સામે કાંઠે જવું છે, હું તને આ રોટલી આપું છું, તું મને સામે કાંઠે લઈ જા. કશ્તીવાળાએ રોટલીને હકીર સમજી, હાથમાં તો લીધી પણ આમ ઘા કરી દીધી. આનું હું શું કરું? મારે તો કેશ જોવે છે, રોકડા જોવે છે, પૈસા જોવે છે, તો આનું હું શું કરું? એમ કરીને રોટલીનો ઘા કર્યો. હવે એ રોટલી ઉપર લોકો ચાલતા, લોકોના પગની નીચે કચડાણી, કોઈ એનો એહતરામ ન કર્યો. હઝરત દાનિયાલે જ્યારે આ જોયું, ખુદાવંદે આલમ તું આ રોટલીની ઇજ્જતને વધાર, લોકોમાં જાહેર કરેલી ઇજ્જત, એનો એહતરામ. ખુદાવંદે આલમે દુઆ કબૂલ કરી. વરસાદ વરસવાનું બંધ થઈ ગયું, જમીનમાંથી અનાજ ઉગવાનું બંધ થયું. રોટલી કોઈને મળી નહીં, ઘઉં ઉગ્યા જ નહીં, ઘઉં થયા નહીં, રોટલી મળી નહીં. પરિણામે લોકોની કિતાબની અંદર લખેલું છે હયાતુલ કુલૂબમાં કે લોકોની હાલત દુષ્કાળ એવો સખત થયો કે લોકો એકબીજાને કતલ કરીને ખાતા હતા. આટલો બધો દુષ્કાળ. ઇવન ત્યાં સુધી હાલત પહોંચી, તમને નવાઈ લાગશે કે 2 ઓરતો વાતો કરી રહી હતી. એક ઓરતે કીધું કે આજે હું મારા બચ્ચાને કતલ કરીશ અને આપણે એનું ગોશ્ત ખાશું, અને જ્યારે એ ખતમ થઈ જાય પછી તું તારા બચ્ચાને કતલ કરજે, આપણે મળીને એનું ગોશ્ત ખાશું. એવી હાલત છે. પહેલી ઓરતે તો એનો વાયદો પૂરો કર્યો, એના બચ્ચાને કતલ કરી દીધું અને આ લોકોએ મળીને ગોશ્ત ખાધું. હવે બીજીનો જ્યારે વારો આવ્યો તો એની માની મમતા જેવી ઉભરાઈ ગઈ, એ જે છે ઇનકાર કર્યો અને બંને લોકો વચ્ચે ઝઘડો થયો. અને આ વાત જનાબે દાનિયાલ પાસે પહોંચી. જનાબે દાનિયાલે જ્યારે જોયું કે ઓહો, હાલત તમારી અહીંયા સુધી પહોંચી ગઈ છે, ખુદાવંદે આલમ પર દુઆ કરી અને પછી જે છે વરસાદ નાઝિલ થયો. તો કહેવાનો મતલબ કે એક રોટલીની બેહુરમતી ઇન્સાનને ક્યાં સુધી લઈ ગઈ. તો જરૂરી છે કે અલ્લાહની અતા કરેલી નેમતની કદરદાની કરીએ. ના શુક્રી અગર ઇન્સાન કરશે તો ઇન્ના અઝાબી લશદીદ, બેશક મારો અઝાબ જે છે એ બહુ સખત છે. પર મોહમ્મદ નેમતને ઇન્સાન હકીર ન સમજે, તુચ્છ ન સમજે. નેમતને માણસ હકીર ક્યારે સમજે કે જ્યારે એક તો એને મહેનત વગર મળી જાય, બરાબર, ફ્રી ઓફ ચાર્જ મળી જાય, કોઈ જાતની મહેનત ન કરે અને આરામથી એને મળી જતું હોય, તો એ નેમતને હકીર સમજે. મહેનત ઇન્સાન કરીને જે હાસિલ કરશે, કોશિશ કરીને, તો એને એ વસ્તુની કદર થશે. બીજું કારણ નેમતની ના કદરીનું શું છે કે ઇન્સાનને મુનઇમની મારેફત નથી, નેમત આપનારની. આપનાર કોણ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક માણસ છે, હવે એને ફોર એક્ઝામ્પલ મોટા મુજતહિદ, મોટા આલિમે દીન જે છે એ એક ફૂલ આપ્યું, ગુલાબનું ફૂલ, બરાબર. હવે એ માણસ જે છે એ બધાને કહે છે કે મને તો સિસ્તાની સાહેબે ફૂલ આપ્યું. ફૂલની વેલ્યુ નથી, વેલ્યુ કોની છે? આપનારની. ફૂલ તો હું આપું ને તમે આપો, પણ માણસ બધાને ન કહે કે મને સાહેબે ફૂલ આપ્યું. પણ સિસ્તાની સાહેબે ફૂલ આપ્યું એ વાત લોકો કહેશે કે મને એ સિસ્તાની સાહેબે ફૂલ આપ્યું, બધાને કહેશે. કારણ કે સિસ્તાની સાહેબ બુઝુર્ગવાર છે, બુઝુર્ગ હસ્તી છે. એ એની અતા કરેલી ચીજને લીધે ઇન્સાનની અંદર એ નેમતની વેલ્યુ છે. એવી રીતે તમે જુઓ, નેમત આપનાર કોણ છે આપણને? હવા, પાણી, ખાવાનું, પીવાનું, તંદુરસ્તી, આ બધી નેમતો દર હકીકત આપણને અલ્લાહ આપી રહ્યો છે અને આપણને એની મારેફત નથી, જેને લીધે આપણે નેમતની નાશુકરી જે છે એ કરતા રહીએ છીએ. તો જરૂરી છે કે પહેલાં ઇન્સાન મુનિમને ઓળખે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું.
આપણા ઘરે દાખલા તરીકે એક પાર્સલ આવ્યું, કોઈ આપણને મોકલું ગિફ્ટ, પાર્સલ લાવનાર જે છે એ આપણને પાર્સલ આપે છે. આપણે સૌથી પહેલાં શું જોશું? સૌથી પહેલાં મોકલનાર કોણ છે? ફ્રોમ. એમ અલ્લાહે આપેલી જે નેમતો છે, જે આપણે ખાઈએ છીએ, પીએ છીએ, જે કાંઈ નેમત છે, આ તમામમાં આપણે પહેલાં ગૌર એ કરવાનું છે કે મોકલનાર કોણ છે, આ દેનાર કોણ છે, અતા કરનાર કોણ છે, ફ્રોમ શું છે? તો કે ભાઈ ફ્રોમ અલ્લાહ છે. તો પછી વાત પતી ગઈ. હવે આપણે જે છે એનો શુક્રિયા જે છે અદા કરશું. પછી બીજો તબક્કો છે નેમતને ઓળખવી. ફ્રોમ આપણે પાર્સલ જે છે એ જોયું, ઉપર લખ્યું હતું ફ્રોમ ફલાણા ભાઈ, આપણા એક ભાઈબંધનું નામ હતું. હવે આપણે શું કરશું? પાર્સલ ખોલશું. હવે શું કરશું? જોશું આપણે શું છે, વોટ, એની અંદર શું છે. એવી રીતે અલ્લાહે આપેલી નેમતો કઈ કઈ છે એ આપણે શુમાર કરીએ, એને આપણે ગણીએ, એને આપણે અહેસાસ કરીએ કે અલ્લાહ એમને તંદુરસ્તી આપી, અલ્લાહ એમને તાકાત આપી, અલ્લાહ મને જે છે દોલત આપી, અલ્લાહ મને જે છે અમનો અમાન આપી, તંદુરસ્તી આપી. કીધું કે 2 નેમતો એવી છે કે જેની લોકો કદર નથી કરતા. નેમતાને મજહૂલતાન અસ્સેહતો વલ અમાન. 2 નેમતો એવી છે જે મજહૂલ છે, જેનાથી લોકો અજ્ઞાન છે. એક સેહત અને એક અમનો અમાન. બીમારને ખબર છે સેહત શું છે, એને ખબર છે વેલ્યુ સેહત. આપણને સાજા બેઠા એટલે આપણને વેલ્યુ નથી એની. અમનો અમાનની વેલ્યુ જે એવા ઇલાકામાં રહી છે કે જ્યાં એ ફ્રીલી જઈ નથી શકતો, ફ્રીલી આવી નથી શકતો, ત્યાંના લોકોને ખબર પડશે કે અમનો અમાન કોને કહે. ગાઝાના લોકોને ખબર હશે અમનો અમાનની નેમત કેટલી મોટી નેમત છે. પાકિસ્તાનના લોકોને ખબર છે કે અમનો અમાન કેટલી મોટી નેમત છે. બરાબર? કારણ કે એ લોકો જે હર વખત ખોફની હાલતમાં રહે છે. હર વખત મેં સાંભળ્યું છે ઘણા લોકો પાસેથી કે વસિયત કરીને જ નીકળે ઘરે કે હું પાછો આવું કે નહીં, કાંઈ નક્કી નથી. બરાબર? એવું છે. તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ અમનો અમાનમાં જે તંદુરસ્ત છીએ આ નેમતનો આપણે શુક્ર અદા કરીએ. અલ્લાહના રસૂલ ફરમાવતા કે એ અબુઝર 5 ચીજોની પહેલાં 5 ચીજોની કદર કરો. એમાંથી એક છે બીમારી આવે એ પહેલાં તંદુરસ્તીની કદર કરો, બુઢાપો આવે એ પહેલાં જવાનીની કદર કરો, ગરીબાઈ આવે એ પહેલાં દોલત જે છે અલ્લાહ આપી છે એની કદર કરો, મોત આવે એ પહેલાં જિંદગીની જે છે એ કદર કરો, અને ફુરસત જે છે એનો ઉપયોગ મશગુલ થઈ જાઓ એની પહેલાં કરો. તો કહેવાનો મતલબ કે ઇન્સાન જે નેમતને જાણે. આપણે હકીકતમાં નેમતની જ મારફત નથી. નેમત સલ્બ થશે ત્યારે એની વેલ્યુ થશે. તો એવું તો બધાય કરે, એની પહેલાં આપણે નેમતની કદર કરી લઈએ જેથી અલ્લાહ જેથી ઓર વધારે આપે. તો પાર્સલ ખોલ્યું, પહેલાં જોયું ફ્રોમ, કોણે મોકલું, શું છે. હવે દાખલા તરીકે એની અંદર સરસ માશાલ્લાહ શર્ટ છે, ખૂબસૂરત લાઇનિંગવાળો શર્ટ છે. આપણે નક્કી કર્યું કે આને ગદીરમાં પહેરશું, બહુ સરસ શર્ટ છે. બરાબર? આ નેમતની કદરદાની થઈ કે ઇન્સાન એ શર્ટને મહેફિલમાં આવીને પહેરે. બરાબર? શર્ટને સારા મોકા ઉપર પહેરે, આ એની કદરદાની. પણ અગર કોઈ શર્ટને પોતા તરીકે ઇસ્તેમાલ કરે, ગાભા તરીકે ઇસ્તેમાલ કરે તો શું થશે? આ નેમતની શું થઈ? ના શુક્રી થઈ. હવે એ જેણે શર્ટ મોકલો એને ખબર પડી કે તમે મારો મોકલેલો શર્ટ જેથી ગાભામાં ઇસ્તેમાલ કર્યો, તો એ શું કરશે? બીજી વાર દેશે? આવાને ન દેવા. આવા ના શુક્રા માણસની સાથે આવો અહેસાન ન કરાય. ખુદાવંદે આલમ કે જે આપણને જોઈ રહ્યો છે કે આપણી હર વખત એની નેમતની ના કદરી કરી રહ્યા છે, છતાં એનો રહેમો કરમ એવો છે કે એ આપણને અતા કરી રહ્યો છે. પણ એક વખત એવું બની શકે કે એ આપેલી નેમતને સલ્બ કરી. ખુદાવંદે આલમ કોઈની નેમત અમસ્તા સલ્બ નથી કરતો. કોઈ એનાથી એવું કામ થયું હશે, કોઈ એનાથી એવી નાશુકરી થઈ છે જેને લીધે અલ્લાહ જે નેમતને સલ્બ. તો જરૂરી છે કે ઇન્સાન અલ્લાહને ઓળખે, મુનીમને, નેમતને ઓળખે, અને પછી એ નેમતનો ઇસ્તેમાલ જ્યાં થતો હોય ત્યાં કરે. અલ્લાહે આંખ આપી છે, આંખની નેમત. હવે એનાથી હલાલ જોવાનું છે, હરામ નથી જોવાનું. આ એનો શુક્રિયા થયો.
આ એની જે છે એ હકીકી યુઝ છે. હાથ આપ્યો છે અલ્લાહે, હલાલ કમાણી કરીએ, કોઈની મદદ કરીએ, બરાબર, એનાથી કોઈની પર જુલ્મ ન કરીએ. પગ આપ્યા છે અલ્લાહે જે છે મસ્જિદ તરફ જઈએ, મજલિસ તરફ જઈએ, ઇલ્મ હાસિલ કરવા જઈએ, ઝિયારત કરવા જઈએ, વગેરે નેક કામમાં એનો ઇસ્તેમાલ કરીએ. નહીં કે એનો ઉપયોગ જે છે હરામ કામમાં. અગર ઇન્સાન એનો ઉપયોગ જે વસ્તુ જે માટે અલ્લાહે આપી છે એનાથી અલગ કરશે તો એ એની ના શુક્રી છે. શર્ટ પહેરવા આપ્યો છે એને કોઈ ગાભામાં વાપરશે એની જેવું જે છે એ ગણાશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો હવે આપણને ખબર પડી ગઈ કે હવે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ, બરાબર, તો નહેમત વધારે મળશે. તો શુક્ર ખુદાના અદા કરવાના અમુક તરીકાઓ છે. એક તરીકો છે ઇન્સાન અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ બહુ આસાન તરીકો છે ને. પાંચમા ઇમામ શું કહે છે કે એમની સવારી એકવાર ગુમ થઈ ગઈ હતી અને ઇમામે કીધું કે જો મને અમારી સવારી મળશે તો હું અલ્લાહનો એવો શુક્રિયા અદા કરીશ જેવો શુક્રિયા અદા કરવો છે. થોડીક મહેનત કોશિશ કરી તો સવારી મળી ગઈ. હવે ઇમામને જ્યારે સવારી મળી ગઈ તો ઇમામે શું કીધું? અલ્હમ્દુલિલ્લાહ. આવી કહે છે કે મૌલા તમે તો આમ કહેતા હતા ને કે જેવો અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ એવો કરીશ. ઇમામે કીધું મેં આ તો કીધું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. તમામ શુક્ર જે છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. તો જે પણ ઇન્સાનને નેમત મળે ઇન્સાન શુક્ર અદા કરે, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહે. જનાબે મૂસા કિતાબ કલ્બે સલીમની અંદર છે કે જનાબે દાઉદ અલૈહિસ્સલામ એ ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ કરી કે જન્નતમાં મારો પડોશી કોણ? જન્નતમાં એક નબીનું પડોશી થવું બહુ અઝીમ વાત છે ને. કહે છે કે કાલ સવારે તમે જે શહેરની બહાર નીકળજો, ગેટ ઉપર જે તમને મળે એ તમારો પડોશી જન્નત. જનાબે દાઉદ પોતાના ફરજન સુલેમાનને લઈ અને પહોંચ્યા. જોયું તો મત્તા હતા, જનાબે યુનુસના પિતા, જનાબે યુનુસ ઇબ્ને મત્તા, અને આ યુનુસના પિતા મત્તા. કહે છે કે એમના પાસે લાકડાનો ભારો હતો અને જનાબે દાઉદ જે ગૌર કરતા હતા કે આમાં એવી શું ખાસિયત છે કે મારો પડોશી છે, એ કોઈ નબી તો નહોતા. કહે છે કે ગૌર કરતાં કરતાં એમની સાથે ગયા. જનાબે મત્તા જે છે લાકડા માર્કેટમાં મૂક્યા અને કીધું કે કોણ છે જે આ હલાલ લાકડાને હલાલ રકમથી ખરીદે? એક શખ્સ આવ્યો અને એ પૈસા આપ્યા અને લાકડા લઈ ગયા. સુલેમાનભાઈ હજરત દાઉદ અલૈહિસ્સલામે કીધું કે અમારે તમારું મહેમાન બનવું છે. તો કે વાંધો નહીં. ઘઉં લીધા થોડાક, પછી ઘરે આવી અને ચક્કીમાં જે છે એનો આટો બનાવ્યો, 3 રોટલી બનાવી અને જે છે એ જનાબે મત્તા જે છે એ જ્યારે ખાવાનું શરૂ કરે છે તો બિસ્મિલ્લાહ બોલે છે. લુકમો જ્યારે પેટમાં ઉતરો તો અલ્હમ્દુલિલ્લાહ કીધું. બીજો લુકમો લીધો, બિસ્મિલ્લાહ. એ લુકમો ઉતરો, અલ્હમ્દુલિલ્લાહ. આવી રીતના લુકમે બિસ્મિલ્લાહ. આપણે તો શરૂઆતમાં ભૂલી જઈએ છીએ, જેવું ભાણું આવ્યું પૂરું, ખબર જ નથી કે બિસ્મિલ્લાહ બોલવાનું, ભૂલી જઈએ છીએ. ઘરે તો ખાસ ભૂલ્યા, અહીંયા તો હજી કદાચ યાદ રહી જતું છે, પણ ઘરે તો ભૂલાઈ જાય. કહે છે કે 4000 ફરિશ્તા જ્યારે દસ્તરખાન બિછાવવામાં આવે છે, થાળ લાવવામાં આવે છે, તો 4000 ફરિશ્તા એને ઘેરી લે છે. હવે બંદે ખુદા બિસ્મિલ્લાહ રહમાની રહીમ પડે છે તો એ ફરિશ્તાઓ એના માટે દુઆ કરે છે, એને બશારત આપે છે, એને ખુશખબરી આપે, કહે છે કે તારા ખાવામાં બરકત થાય, તારા ગુનાહ માફ થાય અને શૈતાન જે આજુબાજુ આવ્યો હોય છે એને કાઢી મૂકે છે. તો જણાવે મત્તા બિસ્મિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બિસ્મિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આવી રીતના રોટલી પૂરી કરી. ત્યાર પછી ખુદાવંદ આલમની બારગાહમાં દુઆ કરી, હાથ ઊંચા કર્યા. ખુદાયા જંગલમાં લાકડા તે પેદા કર્યા, ઝાડ તે બનાવ્યા, એમાંથી લાકડા તે બનાવ્યા. મને તે તાકાત આપી કે મેં એ લાકડા કાપ્યા, પછી એ લાકડાને લઈને હું માર્કેટમાં આવ્યો, ગ્રાહક તે મળ્યો, ઘઉં તે ઉગાડ્યા, બરાબર. આમાં મેં શું કર્યું?
મેં તો ખાલી ખાધું છે, હું તારો કઈ રીતે કઈ નેમતનો શુક્ર કરું. જ્યારે જનાબે દાઉદે જોયું આ મંજર તો કીધું કે નક્કી આ જ છે, આ જ ખાસિયત છે કે જેને લીધે આ મત્તા જેથી મારા જન્મમાં થશે. તો આવી રીતના શુક્ર ખુદા અદા કરવો, અલ્હમ્દુલિલ્લાહ કહેવું, સુન્નતે અંબિયા છે, સુન્નતે અઈમ્મા છે. આપણે પણ હર હાલમાં ઘણા લોકો એમ કહે કેમ છે, શું ચાલે છે, તો કે શાંતિ છે. શાંતિ શાંતિ એમ નહીં બોલવાનું, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહેવાનું. કેમ છે તબિયત? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. શું ચાલે છે? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. હર હાલમાં અલ્લાહનો શુક્ર અદા કરવાનો, અલ્લાહની જેથી વખાણ કરવાનું. શાંતિ શાંતિ આ જેથી ગેર લોકોની જેથી રીત છે, બરાબર. અલ્હમ્દુલિલ્લાહ કહેશું તો જિક્રે ખુદા પણ થશે, નહેમતનો ઇઝહાર પણ થશે અને ઇન્સાન જેથી એની નહેમતોમાં વધારો પણ થશે. હદીસની અંદર છે કે અત્તાયમુ શાકિરો લહુ મિનલ અજરે ક અજરી સાયમિલ મુહતસિબ. જમીને કોઈ ખુદાનો શુક્રિયા અદા કરે, અલ્હમ્દુલિલ્લાહ કહે તો એવું છે કે જાણે એને રોઝો રાખવાનો સવાબ મળે. જે રોઝેદાર સવારે 5થી લઈને રાત્રે 7:30 સુધી ભૂખ્યો રહે છે, તરસ્યો રહે છે, એને જે સવાબ મળે છે એ સવાબ આપણે પેટ ભરીને જમી લઈએ અને પછી અલ્હમ્દુલિલ્લાહ કહીએ તો આપણને મળે. અલ મુઆફી શાકર લહુ મિન અલ અજર ક અજરિલ મુબ્તલ સાબિર. તંદુરસ્ત માણસ જો અલ્લાહનો શુક્રિયા અદા કરે તો એવું છે કે જાણે બીમાર સાબિરનો સવાબ મળે. બીમાર પડ્યા પછી કોઈ સબ્ર કરે, હાઈવોય ન કરે, શિકાયત ન કરે અને એને જે મર્તબો અને સવાબ મળે એ તંદુરસ્ત માણસને અલ્લાહનો શુક્રિયા અદા કરવાથી મળે. તો આવી રીતે ઇન્સાન જે છે હર હંમેશા અલ્લાહનો શુક્રિયા અદા કરે અને જેટલો શુક્ર ખુદા અદા કરશે એટલો એની નિયમતોમાં વધારો. તો એક શુક્રનો તરીકો છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. બીજો અને આખરી આજનો તરીકો એ છે કે સજદે શુક્ર કરવો. સજદે શુક્ર. ઇન્સાનને કોઈ નહેમત મળે, કોઈ સારા સમાચાર મળે તો ઇન્સાન શુક્ર ખુદા બજાવેલા સજદે શુક્ર. સજદે શુક્ર જ્યારે બંદો કરે છે, નમાજ પૂરી કરી સજદે શુક્ર કર્યો, ખુદાવંદ આલમ મલાઈકાની બઝમમાં ફક્ર કરે કે જુઓ તો ખરા આ બંદો કેટલો ડાયો છે, કેટલો નેક છે. એ નમાજ પડી, એ જે છે રૂકુ સુજૂદ કર્યા અને હવે જે છે શુક્રનો સજદો પણ કર્યો. એ મારા મલાઈકા, હું આને શું આપું? કીધું કે બારેલા તું આની પર તારી રહેમત નાઝીલ કર, તું આની પર તારી બરકત નાઝીલ કર. તો કે હજી શું આપું? તું એની હાજતોને પૂરી કર, તું એની બલાઓને દૂર કર. તો કે હજી શું આપું? તો ફરિશ્તાઓ કહેતા જાય છે અને અલ્લાહ કહે છે કે મેં અતા કર્યું, મેં અતા કર્યું, મેં અતા કર્યું. ત્યાં સુધી કે ફરિશ્તાઓ થાકી જાય છે, કહે છે કે હવે અલ્લાહ તારે જે દેવો એ દે. તો એ વખતે ખુદાવંદ આલમ કહે છે કે હું એનો શુક્રિયા અદા કરીશ જેવી રીતે એણે મારો શુક્રિયા. અને મારો શુક્રિયા મતલબ મારો ફઝલો કરમ, મારી જે છે મગફિરત, હું એના ગુનાહોને માફ કરીશ, હું એની પર રહેમત નાઝિલ કરીશ, હું એની જે છે બધી હાજતોને કબૂલ કરું, હું હંમેશા એની પર ફઝલો કરમ કરે. તો આવી રીતે ઇન્સાન સજદે શુક્ર અદા કરે અને જે છે અલ્લાહનો શુક્રિયા અદા કરે. સાથોસાથ એ પણ જરૂરી છે એક આખરી વાત કે ઇન્સાન ખાલિકનો શુક્રિયા અદા કરે એમ મખલુકનો પણ શુક્રિયા અદા કરે. ડૉક્ટર સાહેબે આપણને સારું કરી દીધું, 2 દિવસની દવા લીધી અને સારું થઈ ગયું, સાહેબ તમારો શુક્રિયા. બરાબર. કોઈ મોમીનભાઈ આપણું કોઈ કામ કરી દીધું, તમારો શુક્રિયા. શુક્રિયા મખલુકનો પણ ઇન્સાન અદા કરે. હદીસની અંદર છે કે મન લમ યશકુરિલ મુનઇમ મિનલ મખલુકીન લમ યશકુરિલ્લાહ. જેણે મખલુકીનમાંથી કોઈ નેમત અતા કરનારનો શુક્રિયા અદા નથી કર્યો તો એ એવું છે કે જાણે એ અલ્લાહનો પણ શુક્રિયા અદા નથી કર્યો. અલ્લાહના શુક્રિયા અદા કરવા માટે મખલુકનો શુક્રિયા, જેણે પણ આપણી સાથે સારું વર્તન કર્યું, આપણને કોઈ અતા કર્યું, નેમત આપી, તો એનો શુક્રિયા, એમનો થેન્ક યુ, એમનો આભાર, એમને જઝાકલ્લાહ કહેવું, આ જે છે એ ઇમામ અલૈહિસ્સલામનો હુકમ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલ
रसूल अल्लाह नारे हैदरी या अली सलामती इमामे ज़माना ज़ौरे इमामे ज़माना आवाज़े बुलंद सलवात अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले। અને આ જે કાંઈ નેમતો આપણને મળી રહી છે દર હકીકત અલ્લાહ દઈ રહ્યો છે, પણ એ જમાનાના ઇમામના વાસ્તાથી દઈ રહ્યો છે. વલી એ નેમત છે. ઇમામે ઝમાના ખાલી નેમત નથી. ઇમામ જે છે અહલે બેત અલૈહિસ્સલામ ખાલી નેમત નથી, પણ વલી એ નેમત છે. નેમતનો સબબ છે. એ નેમતોના માલિક એ છે. એ ચાહે તો આપણને અતા થશે, એમના હાથે આપણને અતા થશે. આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેમના થકી આપણને રોઝી મળી રહી છે. ચોથા ઇમામ કહે છે કે હું પસંદ નથી કરતો કે અમારો શિયા તુલુએ આફતાબના સમયે સૂતો હોય. તુલુએ ફજર તુલુએ આફતાબની દરમિયાનનો સમય એવો છે કે ત્યારે આપણને ઊંઘ સારી આવતી હોય છે, પણ ઇમામે એ વખતે સૂવાની મનાઈ કરી. કીધું કે એ વખતે ન સૂવો, એ વખતે રોઝી તકસીમ કરવાના, અને એ અમારા હાથોથી, મતલબ કાયનાતની અંદર ઇમામ છે કે જે રિસ્કની તકસીમ કરી રહ્યા છે. આ ઇમામ અલૈહિસ્સલામ વલી અને અહેમદ છે. આ ઇમામના થકી વરસાદ નાઝિલ થાય છે. આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જે સૌથી મોટી અલ્લાહની નેમત છે. નહનો વલ્લાહે નેમતુલ્લાહ, અલ્લાહની કસમ એ નેમત અમે છીએ કે જેના બારામાં કાલે કયામતના દિવસે સવાલ કરે. એ જાણે ગિરામી આ ઇમામ અલૈહિસ્સલામ અઝીમ નેમત, અહલે બેત અલૈહિસ્સલામ અઝીમ નેમત છે. જરૂરી છે કે લોકો એમને મોહબ્બત કરે. એમનો શુક્રિયા એ છે કે એમનાથી મોહબ્બત કરે, એમની વિલાયતને અપનાવે, એમની ઇમામતને અપનાવે, એમના હુકમને માને. પણ લોકોએ જે નાશુકરી કરી, લોકોએ અહલે બેત અલૈહિસ્સલામની નેમતની નાશુકરી કરી, કુફરાને નેમત કર્યું, અને જેની શરૂઆત વફાતે રસૂલ પછી થઈ. વફાતે રસૂલ જેવી પૈગંબર ઇસ્લામની આંખ બંધ થઈ, અમુક લોકો જે કહેવાતા સહાબીઓ હતા એ લોકોએ કુફરાને નેમત કરી, ઇમામની નેમતનો ઇનકાર કરી દીધો, ઇમામની ઉપર જુલ્મ કરવામાં આવ્યો, અને જેની શરૂઆત જે છે એ દરે સૈયદા ઉપર આવીને જુલ્મની કરવામાં આવી. ખાને બતુલને જે છે એ આગ લગાડવામાં આવી, અલીના ગળામાં જે છે રસ્સી નાખવામાં આવી. અઝાદારો એ ઘરને આગ લગાવવામાં આવી જે ઘરમાં હસન અને હુસૈન જેવા માસૂમ બચ્ચાઓ હતા. હા અઝાદારો, કરબલાની અંદર ખયામે હુસૈનીને આગ તો પછી લાગી છે, એ પહેલાં મદીનામાં જનાબે સૈયદાના ઘરને આગ લગાડવામાં આવી. આલે મોહમ્મદ ઉપર કેવા કેવા જુલ્મ કરવામાં આવ્યા. બસ અઝાદારો, એક મુસીબત અને આપની જહેમત જેવી તમામ એ અઝીમ મુસીબત એ છે કે જેનાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કમર જેવી તૂટી ગઈ. અલઆન ઇન કસર ઝહરી, હવે મારી કમર તૂટી ગઈ. હા અઝાદારો, જ્યારે હુસૈની કાફિલો મદીનાથી રવાના થયો તો જનાબે ઉમ્મુલ બનીન આવે છે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો હાથ પકડીને એક હાથ કબ્રે રસૂલ ઉપર રાખ્યો, એક હાથ પોતાના સર ઉપર રાખ્યો. કીધું બેટા અબ્બાસ, વાયદો કરો જ્યાં સુધી આ બંને બાજુ સલામત છે, ઝૈનબની ચાદરને આંચ નહીં આવે, હુસૈન મહેફૂઝ રહેશે. જનાબે અબ્બાસે વાયદો કર્યો. હા આઝાદારો, અને જ્યારે વાકીએ કરબલા પછી રિહાઈ મળી અને બશીર જ્યારે મદીનામાં આવીને એલાન કરે છે, અલા યા અહલલ યસરબ લા મુકામ લકુમ બિહા કોતલ હુસૈન બે કરબલા, એ યસરબના લોકો, હવે મદીના રહેવાને લાયક નથી, હુસૈન કરબલામાં કત્લ થઈ ગયા. ઉમ્મુલ બનીને જેવું આ સાંભળ્યું, હાથમાં સાતી, હાથમાં આશા લીધી, ચાદર પહેરી. કીધું એ બશીર, આ હુસૈન કોણ છે? બશીરે કીધું બીબી તમને ખબર નથી, નવાસે રસૂલ, અલીના પિસર, ઝહરાના લખતે જીગર. ઉમ્મુલ બનીને કીધું અરે અબ્બાસ હોવા છતાં હુસૈન કેવી રીતે માર્યા ગયા? બશીરે કીધું પહેલા અબ્બાસ કત્લ થયા, પછી હુસૈન.
કીધું અરે જ્યારે અબ્બાસના સર ઉપર ગુર્જ લાગ્યો જમીન ઉપર પડી ગયા ઉમ્મુલ બનીને કીધું એ બશીર તું અબ્બાસને ઓળખતો નથી હું અબ્બાસની માં છું અરે અબ્બાસ શેર હતા ગુર્જનો વાર કેવી રીતે ન રોકી શક્યા બશીરે કીધું અરે જ્યારે ગુર્જ લાગ્યો હતો અબ્બાસના બાજુ કલમ થઈ ગયા હતા અરે જેવું આ સાંભળ્યું ઉમ્મુલ બનીના હાથમાંથી અસા છૂટી ગઈ જમીન ઉપર બેસી ગયા બુલંદ અવાજે ગિર્યા કર્યું વાહ અબ્બાસા વાહ મઝલૂમા વાહ ગુરબતા એ બેટા અરે મને એક વાતે રોવડાવી દીધી અરે કોઈ સવાર જ્યારે જમીન પર પડે છે તો હાથોનો સહારો લે છે પણ અબ્બાસના હાથો પહેલેથી કપાઈ ગયા હતા અલા લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન વસિયાલમ અલ્લઝીન ઝલમુ અય્યમન કલબી યન્કલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन इलाही बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ मअबूद बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मजल्दी फरमाओ हज़रत ना ख़ादिम व मामूर शुमार फरमाओ मअबूद बिहक़ मोहम्मद व आले मोहम्मद तमाम शिया अली मुहिब्बान लबे जा फरमाए तमाम ने जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमाओ मअबूद बिहक़ मोहम्मद व आले मोहम्मद शियान अली मुहिब्बान लबे जो कोई बीमार हो तुमने शिफा कुल्ली अता फरमाओ इलाही दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफात लबे नसीब फरमाओ जन्नतुल बकी की तामीर में असबाब फराहम फरमाओ वाखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।